गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્સંગમાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન, ધન્યવાદ ખૂબ ખૂબ કે કિંમતી સમય આપ્યો. એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે બધા આયા વાલા. ને આપણે પ્રાર્થના કે જેમના ફોન આવે તબિયત બરાબર નથી, આપણે તો શું કરી શકીએ, એક માધ્યમ બની તો એમના માટે એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત નિરોગી રહે એવી આપણે ગુરુ પાસે ભાવભરી પ્રાર્થના કરી. આજે કેવું કે નાના નાના બહુ નાની નાની દીકરીઓ, નાના નાના બધા એને આવી તકલીફો એ કર્મને આધીને જ આવીએ. હવે આપને ખબર હે કે કોઈ આપને તકલીફ દેતું નથી, કરેલા કર્મો જ આપણે શરીરને ભોગવવા પડે રહ. આપને આજ સમજણે પણ એ બધાનો ભાવ છે કે પુનઃ તમે સત્સંગ કરો રહો તો પ્રાર્થના કરજો અમારા જીગરના વ્યક્તિને તકલીફે સ્વસ્થ નિરોગી થઈ જાય એવી આપણે સાથે મળીને બધા પ્રાર્થના કરી. હમણાં કીધું કે આપણે ઘડિયાળ ઘરમાં ક્યાં રાખી કે બધું જોઈ શકીએ, કિચનમાંથી દેખાય, હોલમાં પરિસ્થિતિમાં બેઠા હોય દેખાય, પણ એ જોઈ રહ્યા પણ સમયનો સદુપયોગ કર્યો આપણે જીવનમાં. કાંટા પ્રમાણે ચાલ્યા આપણે. એ કાંટા પ્રમાણે ચાલશું ને તોય અડધું લેસન એમને એમ થઈ જશે. સમયસર ક્યાંય પહોંચે નથી, આપણે ક્યાંય નથી પહોંચે. ઘડિયાળ કાં રાખ્યો? ઘડિયાળને શું કરવા રાખીએ આપણે? સમય જોવા માટે, પણ સમય જોયો આપણે. તો પેલું તો ઘરમાંથી જ આપણી વસ્તુ આપણે બધું શીખવાડેલી. આપણે ઘરમાંથી શીખતા નથી, શીખી રહ્યા કાંઈ. હમણાં જે પ્રાર્થના હતી, પ્રાર્થનાના શબ્દો બધા માટે હતા કે નહોતા? હે શું કહેતો તું? આપણે એમાંથી કેટલું કર્યું હોય? કર્યું હોય એ દેખાયું આપણે અત્યારે જે આપણે ગુરુદેવ કરાવેલા ને, પણ જે નહોતું કર્યું એ સ્વીકાર્યું નથી આપણે હજી. સ્વીકાર ભાવ નથી સ્વીકારતા ત્યારે જ ને. આજે 24 કલાક પરમાત્મામાં રહેવા માટે શું કરવાનું? પણ એ કેમ થાય? નામ સ્મરણ તો કેમ થાય? કર્યું જ ના હોય તો કેમ થાય? બે 4 માળા કરતા હોય, 24 કલાક કેમ રહેવાય? લગભગ તો 2 કોઈ નહીં કરતું હોય. એ જે આપણે આપણા ગુરુએ આપીએ એ લગભગ છૂટી જતી હશે. આજ થાકી રહ્યા, આજ ફરવા ગયા હતા, આજ મહેમાન આવી ગયા, એવા બહાના આપણે કાઢી જ રહ્યા. પણ જ્યાં નથી જવું ત્યાં જઈ રહ્યા. જે કરવાનું એ 2 માળાએ નથી થતી થાય. કદાચ ચલો આપણે સત્સંગમાં જોડાશું ને તો 2 માળા ગુરુદેવ દેશે એ થશે, ઉપવાસ થશે, પૂજાપાઠ થશે, દીવાબત્તી થશે, પણ આપણાથી હખણું નહીં બેહાય. 2 કલાક સત્સંગમાં બેવું હશે ને તો બેહાશે. તો મન ક્યાં દોડશે પડ્યું?
ના ચલો ઓલું કરી લેશું તો 2 મિનિટનું કામ એમ, પણ 1 કલાક અહીંયા સ્થિર કોઈ વિચારથી પર રહીને અહીંયા બેસી શકાય આપણાથી? સતત 24 કલાક પરમાત્મામાં રહેવું હોય ને, આજે આપણે મોબાઈલમાં સત્સંગ સાંભળી રહ્યા હે કોઈ બી, તો આપણે કલાકનો સાંભળવાનો પસંદ કરીએ કે 10 મિનિટવાળો? ને એનાથી ટૂંકું કયું રીલ્સ હે બધું જોઈ રહ્યા, જેટલું જોશું ને એટલી વાર આપણે પરમાત્મામાં રહેવા છે. અત્યારે કલાક અહીંયા બેસું ને તો કલાક આપણે કેટલા રહ્યા એમાં રહ્યા? તો બને ત્યાં સુધી લાંબા સત્સંગ હોય ને વિડીયા એ જોવાના, તો એટલી વાર તો આપણી સ્થિરતા રહી. એક મિનિટની જોઈ રહ્યા, એક મિનિટે નથી હોતી અમુકતા અમુક સેકન્ડોની એ જોયા પછી તરત જ નીચે બીજી આવી જાય ને, મોહમાયાવાળી આવી જાય ને સ્વીકારી જ રહે કે જોઈ જ રહ્યા મોબાઈલ, નથી જોતા નહીં. સારું એ જોઈ રહ્યા ને નથી જોવાનું જરૂરી નથી, એ પણ આપણે જોઈ જ રહ્યા. આજે જોઈ રહ્યા ને પહેલો તો એ સ્વીકાર ભાવ નથી આપણામાં. હવે મોબાઈલ પકડશું ને તો આપણે પહેલું જ જોશું કેટલા મિનિટનો હોય વિડીયો, 10 મિનિટનો હોય ને એટલો તો મારથી જોવાઈ જશે. બધા મારી બધાની વાત એ આપણે બધું ટૂંકું જ જોવા પસંદ કરી રહ્યા ને, તો પછી આખો દિવસ નિરંતર પરમાત્મામાં કેમ રહેવાય? જેટલા આપણે આધ્યાત્મિક સાથે જોડેલા રહેશું ને એમ આપણી મનની વૃત્તિઓ એમ જ સ્થિર થતી જશે ને આપણે તો શું કરી રહ્યા? એટલે આપણે નાની વસ્તુ કરતા નથી ને મોટા તરફ આપણે શું કર્યું? બહુ દોડી રહ્યા ને પણ મળ્યું કાંઈ? કંઈ જ નથી મળ્યું, કશું જ નથી મળ્યું. હજી આપણે અહીંયા બેહી રહ્યા ને એટલું જ મળ્યું, બાકી બધું જ કરવાનું બાકી એ અનુભવી સંતોને પૂછી જુઓ કેરા એ શું કરવા કેરા કે અનુભવ કર્યો એને પૂછો, અધૂરિયાને પૂછી રહ્યા આપને એમ કે બધું આપણું થઈ ગયું. આ સલાહ દેવી ને બહુ સરળ, કોકને સલાહ આપવી બહુ સરળ છે ને, પણ એ સલાહને સ્વીકારવી એ બહુ કઠિન છે ને, પણ એ સ્વીકાર ભાવ જ નથી. આપણે આ ગતગંગામાં બેઠાઈ ને તોય આપણા હજી સંપૂર્ણ સ્વીકાર ભાવ નથી જ આવ્યો. અહીંયા આયા ગુરુના વચનો શબ્દો એક પકડીને હાલશું ત્યાં થશે. સમય હાલ્યો જાય રોકાય. આ મોહ માયા તો પડી છે તો પડે ને પડે આંખે આમ આપણે બતાવી જ રૂ, પણ આપણે શું કરવા લઈ રહ્યા? આપણે સાચો પરમાત્મા મળી જાય ને ખબર પડી જાય પછી કંઈ જ કરવાની જરૂર નથી. આ સંતોને કાંઈ કરવું પડે ગુરુને કદી જોયા આવડા સત્સંગ કરે, પૂજા પાઠ કરે, 11-12 દિવસ અહીંયા ગમે ત્યાં જાય ત્યાં રહે, એને હાથમાં માળા કરતે બેઠેલા જોયા તમે 4 કલાક કે એને જાણી લીધું હોય, પણ આપણે તો હજી શરૂઆતે નથી કરી. પકડશું ત્યારે છૂટશે. બસ સ્ટેશનમાં ગાંડો બેઠો હતો એક ને બીજો ગાંડો ફરતો હતો, એના ખંભે શું હતું? કોથળામાં બધું શું વીણે ને ઓલો બેઠો હતો ભીખે ના માંગે ને એમને એમ બેઠો હતો સ્થિર થઈને. ને ઓલો સવાર ઉઠે ને ત્યાંથી કોથળો ખંભે લે, રસ્તામાં બોટલું મળે, કોથળી મળે, પડીકી મળે, જીન મળે ને એ બધું કોથળામાં ભરીને હાંજે સૂઈ જાય. રોજ એ ક્રિયા કરે. કોથળો ખણતો હતો ને એને ઓલા નજર પડી કે આ મારી જ નાતનો લાગેલો. હેલો જૈન તો પૂછ્યું કે તું મારી નાતનો? ઓલાને એમ થયું નાતનો એટલે કે હું ગાંડો તું ગાંડો કે હા. પણ એટલી ખબર પડી કે તું એ ગાંડો ને હું એ ગાંડો, પણ હું આ કોથળો લઈને સવાર નીકળી જઉં રહો, તું ત્યાં કાં બેઠો? તો ઓલાએ શું કીધું? હું એક દિવસ આ કોથળો લઈને ફરતો થાકી ગયો ને ત્યાં જ આપણે થાક્યા જ નથી આજે. એ બેઠા ને એ ગુરુએ ને ફરેરા કોથળા લઈને આપણે કોથળા લીધા કરી રહ્યા હે એક જ નાતના હે કે નથી? તું એ ગાંડો ને હું એ ગાંડો, બે ગાંડા કે, પણ એ થાકીને ત્યાં ખબર પડી ગઈ બહી ગયા. એમ આપણે ગુરુ કેરા મારા બાજુમાં ઘણી જગ્યાએ તું આ કોથળા મૂકીને અહીંયા બહી જાય, પણ આપણે આ શું કોથળો જવાર ઉઠ્યા ભેગો કોથળો દેખાયો મોહ માયા રૂપી, શું ભરું અંદર? કચરું જ ભર્યા કરી રહ્યા. બહુ સરળ ગુરુ મળ્યા પછી ભક્તિ કરવી બહુ સરળ પણ સમજણ નથી ને એટલે આપણે કઠિન લાગે રે. રોજ સવારે કોથળો ખણી રહ્યા કે નહીં માયા રૂપી. મેં કર્યું હું જ્યાં સુધી હું હોય ને
ત્યાં સુધી આપણે હરિના દર્શન ના થાય. આપણાથી કંઈ જ થતું નથી. ખબર એ તોય સવારે ઉઠીને હું કરું એમ કેમ થઈ જારું? થઈ જારું. તો આપણે બધું આ છોડાવવા માટે ગુરુદેવ આયા. કહેતા હતા ને 10-10 ફૂટના 10 કૂવા કરવાના બદલે એક જ 100 ફૂટનો કરો ને. પણ આપણે આ 10-10 ફૂટના કરવામાં જ મથી આવી કે ક્યાં જઈને કયા કૂવામાંથી પાણી મળશે. બધે જવું તો પડે ને, એમ કે જવું તો પડે ને. જવાની છૂટ જ, ક્યાંય જવાની ના નથી. પણ જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં સમજણ લઈ આવવાની. માત્ર આપણી વ્યક્તિને વસ્તુને લઈને આવી રહે એટલે આપણે કૂવા કરવા જ પડે રા. હવે મંડીએ કોકનો 10 ફૂટનો થયો, 20નો થયો, 50નો 100નો થશે, પાણી આવી જ જશે એટલો તો વિશ્વાસ રાખજો. પણ 100 સુધી પહોંચતું જ નથી. આપણી મનની વૃત્તિ હોય ને જ્યાં ત્યાં ભટકેરી મારું મારું મારું. જો ભક્તિ કરે એને મરવું પડે ને ના કરે ને એને મરવું પડે. પણ ભક્તિ કરીને મરીને તો આ નરસિંહ, મીરા, સંતો બધા છે ને એના જેમ કેટલી પેઢી ભવોભવથી થઈ ગયા ને તો આજે એને પૂજાયરા હે ને ભક્તિ કર્યા વગર મરે એને તો વર્ષ 2 વર્ષ 4 વર્ષ પછી એને ભૂલી જાય. નથી ભૂલી જતા. તો બસ આટલો ફરક એ. તો આજે બધા નરસિંહ મીરાને કેને જોયા તોય આપણે આજે એના સત્સંગો એના ગુણલા નથી ગાતા. તો બસ આપણે એ કરવાનું ને એ શીખવાડે જ ને, નથી શીખવાડતા. તો આપણે હવે કોથળો મૂકી દઈ મોહમાયા રૂપી. ગુરુદેવ કહેતા તું એ ગાંડો ને હું એ ગાંડી, 2 ગાંડા જઈ પણ તું મોહમાયા રૂપી કોથળો લઈને ફરો રી એ ભાઈ મૂકી દે. પૂજા પાઠ બધું કરવું જરૂરી છે, જરૂરી એ. પણ કેટલા દિવસ એમાંથી આગળ વધવું પડશે ને પછી કેવું હોય કે કરવું પડે કે પાછળની પેઢી શીખે એટલા માટે. બાકી હજી એમાં ને એમાં પુરાવેલા રહેશું. એ આજ તો અગરબત્તી રહી ગઈ, આ દીવા રહી ગયા. એ દીવો નહીં થાય ને તો હાલશે, પણ આપણા અંદરનો દીવો લઈ ગયો ને પછી કંઈ જ નહીં થાય. થશે? કંઈ નહીં થાય. અંદર જાગતા બધા દીવા બેઠા. આ મંદિરમાં તો આપણે પ્રગટાવી રહ્યા, કોણ પ્રગટાવેલો? એક ભાવ જગાડવા માટે એ દીવા કરવાની જરૂર છે. પણ એ જ દીવામાં પુરાવેલા રહેશું તો આપણી ભીતર જે દીવો ચાલેલો એને કેમ આપણે અંદરનો ઓલાવી નાખ્યો. એક વાલન જેમ શું કરો શું ચાલેલો કે બસ શ્વાસ ચાલેલો. મેં એ ખબર હે ને શ્વાસ ચાલેલો બસ એ ચાલેલો ને તો કફ થશે. પણ આજ લોકોને એ ખબર નથી કે મારી અંદર શ્વાસ ચાલેલો. હજી સમજણે નથી. અમે કેમ માળા કરી, શ્વાસોશ્વાસ કરી, આંખ બંધ રાખીને કરી કે ખુલ્લી રાખીને કરી. એટલે હજી કરવાનું એ કરીને તો આ માળા કરવાની જરૂર નથી. માળા તો એક સીડી એ. આ બધું હોય ને ક્રિયાકર્મ એ આપણા પગથિયા. એ પગથિયા ચડતે આગળ ધાબે પહોંચાશે. એમને એમ ધાબે ચડાય અને આપણે ધાબે કૂદકા માર કરી રહ્યા. આ દેડકું હોય ને, દેડકું જોજો ચોમાસામાં દેડકા આવે ને જેના ઘર ઊંચા હોય ને નીચેથી આમ કૂદકો મારે હે ને ચડવા મારે પડી જાય વળી પાછો મથે. પણ આપણે તો એ કૂદકા મારતા નથી. દેડકાય આપણા કરતાં હખરે. એને તો કંઈ નથી મળનારું ઘરમાં. એને તો શું ખપેરું? એ તો જ્યાં રહે ત્યાં બધું મળેરું ને. પણ તોય લપસી જાય, પડી જાય તોય કેવી કૂદકા મારશે. દેડકા જોડે નનકડી એવા કૂદકા મારશું ને ત્યાં થશે, બેઠા થશે. આપણે આજ બધા જ ભક્તિ કરી રહ્યા પણ સમજણ હજી પૂરેપૂરી આપણે લીધી નથી. આપણા વ્યવહારિક જીવનની સમજણ લેવાની હે. ક્યાં બોલવું, ક્યાં શાંત રહેવું, ક્યાં વ્યવહાર કરવો. આપણે શું થાય લોકો શું કહેશે ને હજી આ ગતગંગામાં આવે ને એ વ્યક્તિના પ્રશ્ન છે. તો એ ક્યાંથી આવે? એ તો બહુ સરળ હે. લોકો શું કહેશે? કોઈ નથી કહેતું. કેરું કાંઈ? સીતાનું અપહરણ ક્યાં થયું? લક્ષ્મણ રેખા ઓળંગી. આપણે એવી લક્ષ્મણ રેખા ઓળંગી રહે એટલે જ આપણી સાથે ખરાબ થાય. યાદ રાખવાનું. સ્ત્રી પુરુષ કો, બાળકો કો, વડીલ કો બધાની લક્ષ્મણ રેખા છે જ. કે એનો કયો વ્યવહાર ને એ લક્ષ્મણ રેખા છે. પણ એ લક્ષ્મણ રેખા ઓળંગાય રહી એટલે આપણા જીવનમાં આવી ઘટનાઓ થયા કરે રહી. એ લક્ષ્મણ રેખા દેખાતી નથી ને. આપણે સત્સંગમાં કેટલી વાર ગુરુદેવે કીધું લક્ષ્મણ રેખા બતાવી છે, નથી બતાવી? પછી અપહરણ થઈ જાય તે દોડતા જઈ એવા કાંઈ આપણા કાંઈ હનુમાન નથી કાંઈ.
હે દોડતા આવી જશે. એમાં બનશું તો હનુમાન છે. એટલે પરમાત્મા મળ્યા પછી કંઈ કરવાની જરૂર નથી. પણ નથી મળ્યા ત્યાં સુધી બધું જ કરવું પડશે. આજે આપણે ચાલુ જ શું કર્યું હોય? સવારે આજે આ બેઠા ને એમાંથી તો 5 વાગ્યા સુધી હોવાનું આવે જ નહીં. મોટા થાય ને એટલે ઊંઘ ઓછી થઈ જાય. બોલી રહ્યા ને પણ જેમ મોટા થઈ રહ્યા એમ ઘણું હુઈ રહ્યા હુઈ જ રહી રહ્યા. તો નિયમ તો રાખવો પડે ને. એક એ આપણે નિયમ નથી બનાવ્યો કે હું 6 વાગે ઉઠી જઈશ. એ થયો એક સવારથી આપણે જે સાંજ સુધીમાં જે કર્મ કર્તવ્ય કરી રહ્યા એમાં આપણો કયો નિયમ એ બતાવો છે. આજે આપણે અર્ધાંગીની પતિનું અડધું અંગ આજે એના ધંધા ભરપૂર હાલે ને એવી તાકાત આપણી સ્ત્રીમાં છે. પણ એને હલાયાવાળા આપણે ને બગાડ્યાવાળા આપણે જ સ્વીકારવું જ પડે. આજે આપણે ઘરની લક્ષ્મી કેને કહેવાય? આપણે લક્ષ્મીનું મળ્યું હોય તો આપણે લક્ષ્મી જેવા છે. લક્ષ્મી હોવા છતાંય આપણે આજ લક્ષ્મીની પાછળ દોડી રહ્યા. આજે આપણે ગર્વ હોવું ખપે કે હું લક્ષ્મી આવું આ ઘરની. તો આ ઘરને કેવી રીતે સાચવવું તો આપણે તે કરતા નથી ને. આ ધંધામાં નાની મોટી તકલીફો આવે તો આપણે લક્ષ્મી તો લક્ષ્મી હૂંફ આપીને પણ એક વખત શાંત થઈ શકાય. તમે આમ ના કરો, તમને ખબર નથી ના, ચિંતા ના કરો. ગુરુદેવ બેઠા અમે હઈને બધા બસ એટલો જ શબ્દ ખપેલો. આજે આપણે કોઈક એટલું કહી જાય ચિંતા ના કરો તે સમજી જવાનું કે આ શબ્દ કોઈ સાધારણ વ્યક્તિનો નથી. એટલું એક આપણાથી નથી શીખાતું. કાંક તકલીફો આવી ધંધામાં કે ગમે તે તો દુઃખી તો એને ભેગા આપણે દુઃખી. એનાથી ઘણા રોદડા રોઈ. પણ આપણે આજે કે સ્ત્રી શક્તિને ઓળખી જ નથી આપણે. ઓળખીએ ને આપણા કરતાં કેટલો સમય છે કે નથી. બસ એને ખબર શું કરાવવું ને જે થઈ ગયું કેરા ને જાણ અજાણમાં મારાથી જે ઘણી ભૂલો થઈ ગઈ હું આજ સ્વીકારું. પણ આગળ નવી ભૂલ ના થાય એના માટે તમે મારી સાથે હર પલ હર ઘડી રહેજો. તો આપણે આ જંગ હમણાં જીતી જવાય. બોલો. પણ આપણે હિંમત જ હારી જઈ રહ્યા. થશે શું થશે ને પછી શું થાય નહીં ને એટલે દોડી ઉંમર જોડાવા દોડી કે અમારું થઈ જાય. એમ જોડાવાથી થતા હોત તો ગુરુની જરૂર નથી. હતી આપણા જ કરેલા કર્મો હોય ને આપણે જ ભોગવવાના. બસ સ્વીકાર ભાવ ખપે. આ જિંદગી ને વ્યવહાર ને જીવન એમાં નાની મોટી તકલીફો તો આયા જ કરશે. પણ એ જીવનમાં તકલીફોમાં આપણે કેમ રહેવું ને એ આપણે ગુરુ શીખવાડેલા. કીધું ને છત્રી ને વરસાદ તો પડશે પણ આપણે ભીંજાશું નહીં. એ ગુરુરૂપી છત્રી આપણા કને છે. ભીંજાવાની દે. સુખ દુઃખ તો રહેનારા છે. તડકો છાંયો તો રહેનારો છે. પણ આપણે સુખને સુખ જ ખપેરો. પણ સુખમાં આજ કોણ ખુશે બતાવો? જેના કને અઢળક સંપત્તિ હોવા છતાં એ કોણ વ્યક્તિ ખુશે? એના કરતાં રોડ ઉપર ફરે રહી ખુશે ઘણા છે કે નથી? એને કાંઈ ચિંતા હે? આપણે ધન ભેગું કરવું હોય આપણી પેઢી માટે પણ સારા સંસ્કાર ભેગા કરવા એવો કોઈને વિચાર આવ્યો? આજે આપણે એમ થાય ને મારો દીકરો એ પાછળ કરતો જવું તો પણ કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે સારા સંસ્કાર મારા બાળકોને આપતો જઉં તો એ સંસ્કારનો આંબો તો કોઈ રોકતાય નથી. સંપત્તિ જરૂરી એ નથી નહીં, એ જરૂરી એ પણ કેટલી વ્યવહાર પૂરતી છે. મોજશોખ માટે નહીં. આપણે મોજશોખ કરવા માટે આપણે ઘણું કમાવું પડે. આજ બધા પોતપોતના ઘરવાળાને પૂછજો. ખાવા પીવા પહેરવા ઓઢવા વ્યવહાર માટે કેટલા રૂપિયા ખપેરા એટલા તો એ બધા જ કમાયરા. પણ આપણે વધારે મોજશોખ કરવા માટે એમને મહેનત કરવી પડે. એટલા સારું છે ને વ્યવહારે કેટલો સરળ કરી દીધો હવે તો. પહેલાં તો આમ હવે તો કવર સિસ્ટમ આવી ગઈ. જી ભરો આપણે તો ઊંધું કરી. જે અમીરના ઘર લગ્નમાં જાય તો મોટું કવર ભરી ને માપના ઘર જાય ને તે નાનું ભરી. એને તો જરૂર નથી તો એ તો મોટો જલસો કર્યો હોય. પણ બિચારાને જ્યાં જરૂર ત્યાં આપણે આપણા અંદર કોણ બેઠું હોય બસ એને સાથે લઈને કરવાનું હોય. નથી કરતા ને એટલા સારું. બહુ જ આપણો અભ્યાસ કરી રહ્યો પણ ઘણો જ છૂટેરો. એકવાર શાંત મન બેસીને વિચારશું ને આપણે
તો ખબર પડશે. પણ શું થાયું, તળાવને કિનારે બેઠાઈ પથરા નાખ્યા જ કરી રહ્યા, એટલે સ્થિર થવાય કેમ? એમ આપણા અંદર મનરૂપી મનમાં કોક આવીને પથરો નાખી જાય, કોણ નાખી શકે? આપણે દર્પણ જેવું બનવાનું હોય. દર્પણ આગળ આગને રાખો તો દર્પણ તપી જાય, તપેરું. પછી બરફને રાખો દર્પણ આગળ તો એ શું જમી જાય? સારી વ્યક્તિને ઊભો રાખો તો શું વધારે પ્રેમ કરો? ખરાબ વ્યક્તિને ઊભો રાખી તો શું એ નફરત કરે? તો આપણો મનને દર્પણ બનાવવાનું હોય કે એવી પરિસ્થિતિ આવશે પણ એ લેવાની નથી. આજે એમ કહેરા ને કે આપણા પાછા પ્રશ્ન એ ઉદ્ભવતા નથી. એમ કે મોહ માયા, બહારની દુનિયા જગતને તમે જોવો નહીં તો આપને એમ થવું ખપે જોઈ નહીં તે શું આંખ બંધ કરી દઈ? એવો પ્રશ્ન ઊભો થવો ખપે ને તો આગળ જવાબ મળે. આપણે જોવું નથી પણ એ પ્રશ્ન ઊભો થયો ને હવે આપણે જગતમાં આવ્યા તો બધું જોવું નહીં પડે? જોવું તો પડશે ને. પણ સાક્ષી ભાવે અરીસો બનવાનું હોય, મનને અરીસો બનાવવાનો, દર્પણ બનાવવાનું હોય. આપને એમ થાય મારા હાથથી કર્મ થાય રહ્યું, પગથી થાય રહ્યું, મોઢેથી થાય રહ્યું, પણ મોટું કર્મ આપણી આંખથી થાય રહ્યું. આંખથી થાય રહ્યું ને આંખથી થાય ને એ તો બહુ જ શરૂઆત ક્યાંથી થાય? આંખ જોવે રહી ને તઈ હાથ ને પગ ને જીભ તઈ બોલેરું એ છે ને આંખું તો બંધ રખાશે નહીં. હવે રોડ ઉપર ગાડી જતી હોય ચમકતી તો આપણા મનમાં શું વિચાર આવે? ચલો આંખે જોઈ, તે જોયા પછી શું થાય? શું કહીએ આપણે? કેટલી સરસ ગાડી જાય રહી, કદાચ કોકને સમજણ હોય તો પરમાત્મા એમને આપીએ તે મણે એ આવે ને કોકને એવો વિચાર આવે કે અમે ક્યારે લઈ શકશું આવી, એટલે ત્યાં શું ચાલુ થઈ ગયું? વિચારો ચાલુ થયા ને વિચારથી આપણા કર્મ બંધાતા જાય. પણ એ ગાડી જતી હતી લોખંડની પતરું હોય, એમાં શીશો હોય, કાંચ તો પછી પણ આપણે વસ્તુને શું કરી રહ્યા? વસ્તુને આપણે પામવાની ઈચ્છા રાખી રહ્યા કે મને જોઈએ રહી ને બજારમાં જઈ તો એ આપણી આંખ જોવે રહી બજાર કે ખાલી લેવાની ઈચ્છા થાય રહી? હવે હમણાંની જ વાત કરીએ એટલે બેઠા હોય ને આ વસ્તુ મસ્ત તે ક્યાંથી લીધી હજી બજાર તો એક પાય મૂકી કદાચ ચલો, પણ 4 લેડીઝ બેઠી હોય ને તો મને એ ડ્રેસ ખપે ને પણ આનું એડ્રેસ કદી કેને માંગ્યું? આપણે જી ઘરે જવું એનું એડ્રેસ માંગ્યું? કોકની સાડી સારી જોઈ કે એવું બનાવી લેવાનું આપણે? મોબાઈલમાં હવે તો કેટલા ચમકદાર વિડીયા આવે કે આવું બનાવું ઓવું બનાવું, જે કાઢો એ મળે રૂ ને. તો આપણી આંખું છે ને આંખુંથી જ આ બધો કર્મ બંધારા ને બસ આપને મળ્યું હોય આપને પસંદ એ લઈ લો ને. શું કરવા? તમે ક્યાંથી લીધું? સેમ ટુ સેમ આપને લેવું હોય. ગુરુને કદી કીધું કે તમે આવા કેમ બન્યા? મને તમારા જેવું બનવું હોય કદી કીધું? એના જેવું બન્યા પછી ને બધું કરવાનું છૂટે, બધું જ છૂટે. પણ હજી આપણે આવી વસ્તુમાંથી એ નથી નીકળ્યા. આમ ક્યાંક આંખું હોય ને આમ ગોતે જ પડી. શું ગોતે? કે જે એને ખપતું હોય ને, જેને જોઈતું હોય ને એ જ આંખું ગોતે ને. ગોત્યા પછી એમ કે આ પરફેક્ટ કે ના કે? તો બસ આપણે સાક્ષી ભાવે દર્પણ, મનને દર્પણ બનાવવાનું હોય ને જોવાનું હોય. આપણે મળ્યું હોય એમાં સંતોષ છે ને આજે બાહ્ય જગતમાં છે એ નાશવંતે તો શું કરવા? એમાં આપણે જઈ રહ્યા ને પાછું જતી હતી ગાડી BMW આપણે મળી તો કરમ તો બાંધી લીધું ને તો ફરી એ મણવા હારું આવવું પડશે કે નહીં? નજર શું કરવા કરી? આ મસ્ત ગાડીમાં બેઠાઈ એ ગાડીને મણતા નથી ને બીજી ગાડીમાં આપણે બસ આપને ગુરુ મળ્યા એનું જ્ઞાન લેતા નથી ને બીજા ગુરુની દોડમાં કે ક્યાંથી શું મળી જાય. મળ્યું હોય ને એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય ગાડી ને એનું જ કામ કરે. બે વાતો ઉપર છત છે ને તો બસ આપણે એમાં સંતોષ રાખવાનો. આ જેટલું જ વિચારવાનું કે હાલતો જતો તો એને સાયકલ મળી, સાયકલવાન ગાડી મળી, એવું થયું ને એના જેમ આપણે મળતું જ હારું ને એમાં સંતોષ નથી પણ આગળ વસ્તુની આપણે શું રાખી રહ્યા?
અપેક્ષા રાખી રહ્યા ને એટલે દુઃખી થઈ રહ્યા. હવે સાધારણ માનવી હોય, સમજણ જ ના હોય ને જે આધ્યાત્મિક લાઈને હોય, એ બેને બજારમાં મૂકો તો સાધારણ માનવી શું કરે? બજારમાં કપડાં જોવે એટલે એમાં શું થાય? હા, ખાણીપીણી જોવે એટલે મને આ ખાવું હોય, કોઈક નવી વસ્તુ જોવે તો મને લેવી, એટલે કેટલા એને કરમ બાંધી દીધા. ને જે ભક્તિ આધ્યાત્મિક માર્ગે જતો હોય સમજણવાળો વ્યક્તિ, એ શું કરે? બસ જોતો જાય આ કલરફુલ કપડાં હે આપણે આજ મોઢેથી જ નથી ખાતા, માત્ર આંખેથી આપણે આજ ભોજન કરી રહ્યા, દ્રશ્ય ભોજન કરી રહ્યા ને. જ્યાં જ્યાં પાછું મન થઈ જાય નથી થઈ જતું તો મન હે મન ત્યાં કને આગળ ચોકીદાર બેહાડ દો, પહેરેદાર બેહાડ દો, ગેટકીપર, એ સ્મૃતિ કે આપને યાદ કરાવે કે અંદર જે ચોર જાય કામરૂપી ક્રોધરૂપી ગમે તે, તો એ તરત જ ચોકીદાર ત્યાંથી ને શું કરાવે? સ્મૃતિ. એ યાદ હોય તો એને પાછું હટાડે ને, પણ એ આપણે બેહાડ્યો નથી. સીધું જવા દઈ રહ્યા ને રિએક્શન લઈ લઈ રહ્યા, પછી થયા પછી અફસોસ તારો, મને માફ કરી દો, મારાથી આવી ભૂલું થઈ ગયું. કેટલા દિવસ આપણે આવું કરશું? માફી માંગ્યા પછી સાચા હૃદયની માફી માંગી હોય ને, ગુરુને સમર્પિત થયો હોય ને, સ્વીકાર ભાવ હૃદયના ભાવથી કર્યો હોય ને, એના જીવનમાં ભૂલો થાય જ નહીં. મોટી ભૂલો ના થાય, નાની નાની કદાચ થાય, પણ ભૂલો થાય જ નહીં. જવાબદારી ગુરુદેવ લે. પણ આપણે હજી છે જ નહીં. આજે કેવું હોય કે ભગવાન સાથે ઘણા વ્યક્તિ કોણ જોડાણા? પોતની અપેક્ષાઓ કે હું મારું આ કામ થઈ જશે તો હું એક અનુષ્ઠાન કરી નાખીશ, એક પૂજા ભરાઈ દઈશ. એ તો બધું થનારું છે કરશો તો, પણ એમાંથી છોડાવવા માટે એ તો અહીંયા આપણા સેવક બની ગયા, પરમાત્મા આપણા સેવક બની ગયા, જે કહેશો એ કરતા આવશે. પણ એનું સેવક બનીને આપણે રહેવાનું હોય. માંગ્યા વગર મળતું આવે. શું જોઈએ રૂ એમ કહો? આ જીવનમાં શું ખપે રૂ એમ કહો? તો ખપે શું રૂ એમ કહો તો ચલો આપણે એ કહી, પણ કંઈક તો હા રાખો, લક્ષ તો રાખો. સંસારનું સુખ ખપેલું તો ચલો આપણે એ આપી. પણ સંસારથી મને પર થવું હોય તો પરમાત્મા ગુરુદેવ આપને એ જ્ઞાન આપશે. પણ આપણે જ હજી નક્કી નથી કર્યું કે શું ખપે. ગુરુદેવ તમારા કેટલા કામ કરે, તે કામ કરવા રાખ્યા એને શું આપણે? એના કામ કરવા માટે જગતમાં આપણે મૂક્યા પરમાત્માએ. મને ખપતું હોય ને ગુરુદેવ અમારા ઘરે પહોંચાડી દે. હજી આપણે ખપવામાં રહેવું હોય? પણ ગુરુનું અધૂરું કાર્યની જગતમાં આપણે પૂરા કરશું. જગતમાં આપણે એના કામ પૂરા કરવા માટે આવ્યા, આપણા કામ પૂરા કરવા નથી આવ્યા. નાની નાની વસ્તુ, હવે આપણા લેડીસોને તો વાત કરીને તો મને શાક ખપતું હતું તો ગુરુદેવે કોકને પહોંચાડીને મૂકી દીધા. હા, આવી વસ્તુમાં હવે એવું કરશું આપણે હજી? એ તો બધું છૂટી જવું ખપે. હજી આપણે આવી નાની નાની શાકભાજીમાં, અથાણા, ચટણીમાં રસ પડ્યા હોય ને તો આ તો રસ તો બહુ દૂરે એને ના લઈ શકે. બસ આ બધામાંથી વધવાનું એટલામાં નથી રહી જવાનું કે મારા કામ ગુરુ કરેરા. હું માત્ર જગતમાં આવી આવું ને તો જગત કલ્યાણ માટે મારું કર્તવ્ય કર્મ જે છે એ પૂરું કરવા માટે ને ગુરુના વચને શબ્દે હું ચાલી શકું, એનું કાર્ય હું કરી શકું. બસ બીજું શું જોઈએ? આજ બધું સુખે શું નથી કહો? આજ ગુરુ મળ્યા પછી શેનું દુઃખ હોય? આજ મને મળ્યા ને તમને મળ્યા નથી કે ને મળ્યા કહો? તો અમને કેમ આજ ગુરુદેવે સંતોષ કરાવી દીધો? એવો સંતોષ તમે પણ કરો. કંઈ ને જવું એ ના પડે, ઘર બેઠે ઓલાની જેમ જરૂરી હોય ને વસ્તુ કરવું તો પડે ને, બજારમાં જવું તો પડે ને. હવે એક સાડી લેવા 10 ધક્કા ખાઈ, એકવાર લેવા જઈ, એકવાર બદલવા જઈ, લગભગ એક સાડીમાં આપણે મહિના બગાડી રહ્યા. એ તો વ્યવહાર તો કરવા પડે ને. પણ હૃદયના ભાવથી ગુરુદેવ મારા ઘરે પ્રસંગે ને બજારમાં હાલો ને મને જે ગમતું હોય મારા માટે યોગ્ય હોય ને વસ્તુ લેવડાવો તો એક ધક્કે લેવાઈ જાય. લેવાઈ જાય. પણ એવો ભાવ ખપે ને. આપણે તો શું આવું બધું બન ખપેરા બધે જવાના. એકવાર ઘરમાં પુરાઈ રહેવું પડે, ઘરમાં બેસીને આપણે જોવું પડે કે મેં મારા જીવનમાં કે ને જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જેન્ટ્સને પૂછજો, રોજનો હિસાબ લખેરા, મહિનાની ડાયરી હોય એ લખેરા ને ના લખે તો શું થાય? ગોટાળો થાય. તો આપણે આજે આપણા જીવનની ડાયરી રાખી, સરવાળો માંડ્યો,
આખા દિવસનો કેટલી વાર આ ટોપિક આવ્યો હે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો લગાડજો. તો આપણે આજ શું કરી રહ્યા? સરવાળો માંડ્યો. હમણાંના તો શું પહેલાંનો માંડશું ને ત્યાં આપણે આધ્યાત્મિક માર્ગે ચડશું કે આપણે આપણી કરેલી ભૂલો ગુનાહ હે એ સ્વીકારશું. ત્યારે હજી સ્વીકાર ભાવે નથી સંપૂર્ણ. આપણે જેવો ખપે ને એવો ગુરુદેવ સત્સંગ દે. પછી ખબર હે કે આ બધા કરનારા નથી ને એને મજા આવે ને એવું કરાવે, એને આપણે નમાઈ દઈ રહ્યા આજે. પણ આ બધામાંથી આપણે આ છોડાવવા આયા કે નથી આયા? છૂટું હોય ને. આજે આપણે એક લેડીઝ કે મને એટલા મારા ઘરના તકલીફ દે રહ્યા હે, એટલા તકલીફ દે રહ્યા, પણ હું આધ્યાત્મિક માર્ગે ને તો વળી એમ કહું ભગવાન એનો હિસાબ કરશે. તઈ શું બોલ્યા સંત? કોઈ તકલીફ નથી દેતું, આ ભગવાન હિસાબ દેશે એ શબ્દ વપરાય નહીં. આપણે આ જન્મમાં કે ગયા જન્મમાં એનું બગાડ્યું હોય ને એટલે આપણે આજ પૂરું કરી રહ્યા. બસ આટલો સ્વીકાર ભાવ આવી ગયો ને તો કોઈ વ્યક્તિ આપણે નડશે જ નહીં. આજ લેતી દેતીના વ્યવહારમાં અમારા રૂપિયા આપણું છે શું, પેલું તો એ થઈ જવું ખપે કે આપણું છે શું, મારું હે જ નહીં. તો આપણે એમ થાય અમારા રૂપિયાને દીધા તમને દેતા નથી. તો એ એટલું પેલું સ્વીકારી લેવાનું કે કંઈક અધૂરું હશે ને, જો મારા ભાગ્યના હશે ને તો આવી જશે. કોશિશ કરવાની, પણ પ્રાર્થનાએ ભેગી જોડી રાખવાની. બસ એમાં ને એમાં આપણા સંબંધો શું થારા? દૂર થતા જાય. પૈસો એક તો કાગળિયું હોય ને, આજ છે ને કાલ નથી, પણ સંબંધ તૂટ્યા પછી જોડાવો ને બહુ કઠિન. પૈસો સંપૂર્ણ સુખ નથી આપતો. એટલે આપણે પણ કદાચ આપણે ગતગંગામાં આવી રહ્યા, આપણા પ્રભુ ના આવતા હોય ને ક્યાંક આ ટોપિક ઘરમાં થતો હોય તો બસ ગુરુદેવ તમે સદબુદ્ધિ આપો, પ્રેરણા આપો કે આ જી છે કે સાચી વાત એ તમે કમાયા, પણ તમને કમાવાની પ્રેરણા કેને દીધી? પરમાત્માએ દીધી. આજે આપણે આપણા ઘર મહેમાન આવે ને તો એ ભાવથી જમાડીને કે મારા ઘરે ગુરુદેવ આવ્યા, પરમાત્મા આવ્યા. આ શરીર ખાયરું કોઈ અંદરથી પ્રાણ નીકળી ગયો પછી કોણ ખાય? તો ખાય કોણ રહ્યું? તો આપણે માણસ જ જોઈ રહ્યા ને હજી મારા હગાવાલા આવ્યા કે યા કે ભાવથી હજી તો લેવાની ભાવનાઓ કેટલી આપણા કને છે ને? છે કે નથી? બહુ જ હે. હમણાં કોકના નવા ઘર થયા ને તો આ લેડીસોનો ટોપિક અમે તો આ નોખનાય ને તે નિહાળી કરશે. હજી તો એવી નિહાણી આપણા ધણીએ આટલું સુખ દીધું હોય તો હજી નિહાણી ખાવાની એ લાલચું છે, વાર તહેવાર લેવાની એ લાલચું છે. બોલો હવે એ 50 રૂપડી દઈ જાય આપણે સંક્રાંતમાં તો એ 50 રૂપિયાની આપણે રાહ જોઈને કરમ બાંધીને બેઠાઈ, પણ એ 50 દેવા આવ્યા ત્યાં 100 દેવાની આપણી જીગર હાલી. એ દીધ દેવાવાળો કોણ હતો? આપણો ભાઈ હતો ને? તો એ ભત્રીજાને 100 રૂપિયા દેવાની જીગર હાલી. 50માંથી 25 કરીને દેશું, પણ 50ના 100 કરીને દઈને તો ભગવાનના ભક્ત સાચા. આજે એટલી લાલચું હોય આપણે ને. નિહાળી એટલે આ અમારી નોખની એને એને જમાડે. તો આજે આપણા સમાજમાં ધોળું દીકરી ગણીએ છીએ તો 2 ધોળું દીકરીને કહો આપણે જમાડી. એ સ્વાર્થ થયો ને. તો આપણે બેને જ આપણી સમજીને બસ આવી નાની નાની વસ્તુમાં કરમ બંધારે ને આપણે ખબર નથી ને. આપણે એમાં જમવા જઈને શું આશીર્વાદ દઈ રહ્યા, આમ જોઈ શું મળનારું હોય. ને મળ્યા પછી હજી કલર હાલો બદલી નાખી એ ભાવના બેઠા ને એમાંથી ઘણાને છે સ્વીકારો કે ના સ્વીકારો, પણ ભીતર બેઠો હોય ને બધું જ જાણે જ રહ્યો. જાણે જ રહ્યો ને. આપણે આ બધા ઋણમાંથી કઈ મુક્ત થશું? ભાઈના ઘરે લે શું કે ઓ ભાઈના ઘરથી આપણે શું મિલકત લઈ આવી તે ભાઈ દે ભલે ને દે. તો આપણા ઘરથી આપણી દીકરી શું લઈ ગઈ? આપણી નણંદ આપણા ઘરથી કાંઈ લઈ ગઈ? તો આજ એ શબ્દ ના વપરાય. આજ ઘણી દીકરીઓ એમ કહેરી કે ભાઈને ઘરથી આપણે હિસ્સો લઈ આવીએ તો ભાઈ ભલે ને દે. તો નિસરણી નિહળની કેને કહેવાય? કે અંતરના આશીર્વાદો કોઈ લેવાની ભાવના ના હોય. આપણે તો મરીને ત્યાં સુધી આપણા બાપ પૈસા દીધા કરેરા, નાની મોટી રકમ દીધા જ કરેરા ને હજી આપણે હિસ્સાની જરૂર છે. આપણે જે મિલકતનો ભાગ નથી લીધા ને એનાથી વધુ આપણે દઈ દીધું હોય. એટલે એવી એ ભાવના રાખવાની નહીં. આ બધામાંથી છૂટવું બહુ કઠિન. તમને એમ થાય અમને આમંત્રણ મળ્યું હોય જમવાનું તો એમાંથી છૂટવું ને એ ઋણમાંથી એ બહુ કઠિન. હજી એવા ઋણમાંથી નથી છૂટ્યો તો ગુરુના ઋણમાંથી આપણે ક્યારે મુક્ત થશું? ભવો ભવથી ભણ્યા કરી રહ્યા, ભણ્યા જ કરી રહ્યા, પણ એને ગણ્યું આપણે કંઈ ગણતા નથી. હજી બસ આ જી છે નાની મોટી વસ્તુ તકરારું છે ને
એ બસ સંપત્તિની જે બીજી કોઈ છે કંઈ જ નથી. બસ સ્વીકારી લેવાનું, નાનું ના થઈ જવાય. ક્યાંક લેવાઈ ગયું વધારે તો ક્ષમા માગીને ફરીવાર આપણાથી ભૂલ ના થાય એની કોશિશ કરવાની હોય ને. હજી મારું આજ ગતગંગામાં આવ્યા પછી હજી મારું થતું હોય ને, આ બધા આપણા છે. ગુરુએ કોઈ બાળક ઉપર ભેદભાવ નથી રાખ્યો. આપણે તો આપણા ઘરના ફેમિલી મેમ્બરમાં ભેદભાવ છે કે નથી? જીવન એ જે કંઈ આપણા ગુરુ છોડવાનું નથી કીધું પણ પકડ્યું હોય ને ખોટું એ છોડવાનું કીધું હોય પણ આપણે ખોટું ગાંઠું બાંધી રાખીએ. બસ બધાની અંદર કોણ બેઠા? બસ એ જ દ્રષ્ટિ રાખો. આજે આપણી કોકની સાથે અનબન બંધ થઈ ગઈ હોય ને, એ વ્યક્તિ આપને હમી મળે તો આપણે એનું પહેલું ચિત્ર કયું દેખાય? અનબન થયો એ જ દેખાય ને. તો આપણે એના વિશે કેટલું વિચારી લઈને પણ આ બધું પાસ્ટ ભૂલાવી દેલી શક્તિ હે આપણી અંદર, પણ આપણે ભાવ જ નથી કરતા. આ હરેકમાં કોણ બેઠા? એ જ બેઠા. આ કર્તવ્ય કર્મ પ્રમાણે આપણે જન્મ મળ્યો હોય, મા બાપ મળે, પરિવાર મળ્યો હોય, સખી સહેલીઓ મળીએ, દોસ્ત સંબંધી મળ્યા, આપણે કર્મ બંધનમાંથી મુક્ત થવા મળ્યા, પણ આપણે એમાં શું કર્યા કરી રહ્યા? બંધાયા કરી રહ્યા. ચિંતા કરતી હતી. એટલે આપણી ચિંતા કોઈક જગતનો નાથ કરેલું ને આપણે વળી બીજાની ચિંતાઓ કરી. આજે એમ કે વાલા આને નિંદા કહેવાય કે ચિંતા કહેવાય? તો આપણી એ ચિંતા જગતનો નાથ કરતો હોય તો એની એ ચિંતા એ કરશે જ. આપણે કિન્નું કંઈ કરી નથી શક્યા. ખરાબ તો કદાચ મૂકી દો, સારું એ નથી કરી શક્યા. ખરાબમાંથી છૂટ્યા પણ આજે કોકનું હિત થાય ને એવી ભાવના રાખવી ખપે. કદાચ એ સારું કરી રહ્યા ને તોય આપણે અંદર સ્વાર્થ છે કે મેં કર્યું હોય તો એ મારું કરશે. તો આપણે જેને જમાડતા હોય ને આપણા ઘરે, તો પછી એવો ભાવ ના રખાય કે એ અમારું બીજી વાર કરશે. તો આમાંથી કદી છૂટશું આપણે? આ બધાએ કર્યું છે, અમે એનું કર્યું હતું, હજી અમારું તેને કર્યું નથી ને તમે એને આ જમાડ્યું હતું. આ બધા મારા જ અનુભવે. અહીંયા સ્વીકારી રહે કે આ બધું ગલતમાંથી છૂટો, નકો આમ ગાંઠું મરાઈ જશે ને, ફરી આ 84 લાખમાં ફર્યા કરશું ને આ મનુષ્ય જન્મ નહીં મળે આપણે. બસ પરમાત્મા બધાનું હિત જ ઈચ્છે રહ્યા. બસ એ સમજણ આપે રહ્યા ને, એ સમજણ લેવાની જરૂર છે આપણે. આપણે સાચા પરમાત્માને ઓળખ્યા નથી એટલે 3 બેનપણી હતી. એમાં આપણે ગોઠવી દેવાનું, આપણે કયો રોલ એ. ખાલી દ્રષ્ટાંત સાંભળી રહ્યો પણ દ્રષ્ટાંતમાં આપણે કયા રોલમાં એ નથી કરતા. હવે એટલે ગોંડા હતા, એમાં ગોંડામાંથી કયા રોલમાં આપણે? કોથળાવાળા ને, હજી કદાચ કોથળાવાળામાં નથી આવ્યા કોકતા. તો આપણું ચિત્ર તે બંધ બેસતું કરી દેવાનું ને આગળ પરમાત્મા પોતે આપને કરાવશે. નહીં કરાવે? 3 સખી બચપનથી જ ગામમાં હતી ને, તમે બધી બેનપણી આપણે હોય ભેગી રમી, ભણવા ભેગી જઈ, આવીને સુખ દુઃખની મતલબ કે સારી વાતો કરીએ, ઝઘડીએ ખરા. એમ કરતાં પહેલાં જમાનામાં તો કેમ હારા થઈ જતા હતા? જોયા વગર થઈ જતા હતા. તેમ નાની હતી ધીમે ધીમે મોટી થઈ, 3 સગપણ થયા. પછી 3 વાતું કરે. જોયો નથી એટલે કેવી વાતું કરે? હખર જ કરે ને. કે મારો ધણી આમ, તારો ધણી આમ, 3 વાતું કરતી. એમ કરતાં એક દિવસ એમને પેણાવાનો સમય આવ્યો. પેણીને 3 દીકરીને વિદાય કરી. એક હતી પટેલ સમાજની, એક હતી બ્રાહ્મણની ને એક હતી સોનીની. 3 અલગ અલગ કુળની દીકરી હતી. 3 વિદાય કરી. પછી અણું આવે, 3 ભેગી આવી પછી તો વળી ફરી એ વાતું કરે. તે 3 ભેગી બેઠી હતી. તે પટેલની દીકરી એમ કે તમને તાર બ્રાહ્મણની દીકરીને પૂછ્યું, તને તાર પપ્પાએ લગ્નમાં શું દીધું કે? એમ કરીને વાતું કરતી હતી 3 કે તને શું દીધું, સને શું દીધું? તો પટેલની દીકરી શું બોલી? મને તો મારા પપ્પાએ 50 તોલા સોનું આપ્યું કે. બધાની પરિસ્થિતિ હરખી ના હોય ને. તે પછી બ્રાહ્મણની દીકરી એમ બોલી, મને મારા પપ્પાએ 30 તોલું આપ્યું. તે 2 બેનપણી કે સરસ દીધું કે, આ સારું કહેવાય, 30 તોલા ઓછું ના કહેવાય કે. પછી 2 બ્રાહ્મણની દીકરી ને પટેલની દીકરી બંને થઈને સોનીને દીકરીને પૂછ્યું તો કે તને તારા પપ્પાએ શું દીધું? કે મને તો મારા પપ્પાએ સોનાર જ દઈ દીધું હોય. તમે જે આ નળીમાં સોનું પહેરો રા એને ઘડનાર દઈ દીધો હોય. આખી સોની જ દઈ દીધો. તમે જે આ નળીમાં દાગીના પહેર્યા એના ઘાટ ગળ્યા ને, કેટલા ગ્રામનો હોય, કેટલા તોલાનો હોય,
કેટલા કેરેટનો હોય ને એ સોનાર માર બાપે મને દીધો, એવો સોનાર આપણે મળી ગયો હોય, પણ હજી આપણે ભેળસેળવાળા સોનામાં રસ છે ને. નકો સોની હતો, સોની તો ખપે એટલું સોનું ના દઈ શકે એની દીકરીને, આખો સોનાર જ દઈ દીધો, પણ આપણે હજી દાગીનામાં રસ છે. આજ ઘણી દીકરીઓને એમ કે પપ્પા કે તમે દાગીના નથી પહેરતા તો તમને આમ આપણે સિક્કા દઈ તો એમ ઘણી દીકરીઓ એમ કે ના પપ્પા કે સિક્કા નહીં, કે અમને હારે જઈ તે નાનકડો સેટ તો કરાવી દો, પણ એ સેટ બનાવવામાં કેટલી ભેળસેળ કરવી પડે. આપણે સોનું સીધું ચોખ્ખું દીધું હતું, પણ આપણે ભેળસેળવાળી વસ્તુ પસંદ છે કે નથી હે? આજે આપણે ભેળસેળવાળી ગમેરી, તો આપણે એ સોનાર મળી ગયા પછી પછી આ ઘાટઘૂંટમાં જવાની જરૂર હોય જ નહીં. પણ હજી આપણે ઘાટઘૂંટ ખપેરાતે સાચો પરમાત્મા કે આપણે સોનાર આપણા ભીતર બેઠો હોય ને, તો હજી આપણે 50 તોલા 40 તોલા 30 તોલામાં રમશું તો કેમ થાય? મળી ગયો હોય ને, આપણે દેખાતો નથી, કોણ ના દેખાય? હજી આપણે આ બધું રસ છે ને વસ્તુમાં. પાછા એમ કે વાલા તો કેરો બધું કરવાનું, પણ સાથે રાખીને સાથે રાખતા નથી, બીજું કરી રહ્યા ને પછી નામ આપણે ગુરુદેવનું દઈ એનું જ દઈ. તો બસ આપણે એક તો નિયમ બનાવો કે હું સવારે વહેલી ઉઠીશ. આ દર ગુરુવારે એક ને એક નિયમ આવરો, પણ લગભગ 8 દિવસે આપણાથી પણાણો નથી જ, પણ સવારે ઉઠાશે એ થશે. ઘણા ઉઠેરા ના શરૂઆત તો કરવી જ પડશે ને. એ કોથળા ખણશું ને, અંદર બોટલું નાખશું, પડીક્યું નાખશું, પડીકા નાખશું, ત્યાં થાકશું ને, ત્યાં ગુરુ એમ કહેરા મારી બાજુમાં જગ્યા ખાલી છે, તું એ થાકીને બેસી જા. પણ હજી થાકે ક્યાં લાગ્યો? આપણે ભક્તિમાં પગલું એ કયું માંડ્યું હોય તે થાક લાગે. થાક શેનો લાગ્યો ખબર હે? મને ઉલથી તકલીફે, ઉલી વ્યક્તિ આમ કહેતી હતી, બસ એનો આપણે થાકે, ખોટો થાકે. પણ સાચો આપણે ભક્તિ આજે આખા 24 કલાકમાં સવારે વહેલા ઉઠ્યા, હજી કામ કર્યું, પરમાત્માને સમર્પણ કર્યું, કે જે પણ આ જીવથી જે પણ સત્કર્મ થયું એ બધું આપણે ગુરુને અર્પણ કર્યું, એવી ભાવનાથી કયું કામ કર્યું એ કહો? બસ જો રીલ્સું જોવાનું છોડી દીધું ને તો પરમાત્મામય બનાશે. નજીક આવી જાય. આપણે ટૂંકું જોરે એટલે 1 જ સેકન્ડ પરમાત્મામય રહેવાનું, 5 સેકન્ડ 10 મિનિટ 20 મિનિટ, પણ બને ત્યાં સુધી સાંભળવાની જરૂર નથી. કદાચ ચલો બધી ખબર જ, પણ કદાચ એમ થાય કે ચલો નિરંતર એમાં રહેવું હોય ને તો રિપીટ કરો. તો એટલી વાર તો આપણા વિચાર કેવા હશે? સુખી હશે, પોઝિટિવ હશે, સુખ હશે. પણ એમાંથી જઈ બંધ કર્યો પછી તો ઘોટાળા થાય. એટલે ધીમે ધીમે આપણે પહેલાં 2 કલાકના વિડીયા સાંભળતા યાદ હોય તો ધીમે ધીમે ઓછું કરતા ગયા, વધારવાના બદલે. એવું થયું ને આપણે બહુ જ ફ્રી અને બહુ ફ્રીડમ છે કે નથી? બહુ ફ્રીડમ પણ લક્ષ્મણ રેખાજી કરેલી ને એનાથી લંઘવાનું નથી. લંઘીને તે જીવનમાં તકલીફો આવે રહી. મસ્ત પરમાત્મા એવો પરિવાર આપ્યો હોય ને તો પછી હજી શેની સુખ ખપેરું આપણે? આજ પોતનો જ પરિવાર નથી જ ગમતો લગભગ 99%. એમાં બંધ બેસવાની કોશિશ કરી રહ્યા. એ આધ્યાત્મિક માર્ગે આવ્યા એટલે. પણ આપણે જે ના કીધું પતિને જે પ્રેમ, બાળકને જે પ્રેમ, વડીલને જે પ્રેમ એ અંદર બેઠો હોય ને આપણે શીખવાડી જ રહ્યો. એ કદાચ ના થતું હોય તો મૌન થઈ જાઓ, છેલ્લે મૌન થઈ જાઓ. બસ એમાં બધું આવી જાય. ભલે ને અંદરથી આપણે ગુંગળામણ થાય નથી, એ ધીમે ધીમે અભ્યાસ કરશું ત્યાં થશું ને. યાદ રાખવાનું, સ્મૃતિ આપણે યાદ જ નથી કે મારે કયા સમયે કયું કામ કરવું. યાદ હે? યાદ હે? આજે આપણે નામ સ્મરણ કરવું હોય તો એના માટે કોઈ સમય ખપે કે? એને યાદ કરવું પડે કે હું કયા સમયે નામ લઉં. આજે આપણા દીકરાને પ્રેમ કરવો હોય તો સવારે લિસ્ટ બનાવી રહ્યો કે હું આ સમયે મારા દીકરાને પ્રેમ કરીશ, હું મારા પતિને હું આટલો વાલ કરીશ આ સમયે, હું અમારી સાસુની આ સમયે સેવા કરીશ, એવા આપણે લિસ્ટ બનાવી રહ્યો. તો આધ્યાત્મિક માર્ગને કેમ લિસ્ટ બનાવવો પડે? એ તો આપોઆપ થઈ જાય. ભાવ જાગે ને કે આજ મને ખબર આ મારું બાળક, આ મારો પતિ, આ મારો પરિવાર ને એ સમય વગર પ્રેમ થાય. પણ હજી આ પરમાત્માની મારો એની ખબર નથી ને એટલે એને પ્રેમ કરવાની આપણે કોશિશ કરી રહ્યા. દેખાતો નથી. આ બધા એ જ બેઠા. કોણે?
આ તો 5 તત્વોથી બનેલું એક આ પૂતળું હોય. એ તો સમય આવશે તો વિનાશ થઈ જશે ને. તો પછી અંદર જે બેઠો હોય એને નિહાળશું તો આ તત્વ બહારનું દેહ દેખાશે? દેખાય? ન દેખાય. હજી આપણે કવરીને પરિવારમાં જ નાની મોટી અદમનું ચાલ્યા કરતી હોય ને તો હજી જગતમાં ક્યાં આપણે પરમાત્મા દેખી શકાય? આજે એટલું ગુરુદેવ કેરા કે આ તારા ધંધામાં જે તકલીફ એ તારા પરિવારમાં જે તકલીફ એ એ બધી સોલ્વ થઈ જાય એટલે તારામાં તાકાતે. બોલો, પણ આપણે ઇસ્તેમાલ કર્યો? રોદડા જ રોઈ રહ્યા. બસ આંસુડો લૂછી નાખો. રોવાનું શેનું? લડવાનું હોય. નિષ્ફળતા પાછળ સફળતા હોય ને હોય જ, પણ નિષ્ફળતા આવે ને ત્યારે આપણે રોયા કરી રહ્યા ને સફળતાનું પગલું ભરતા નથી. રડવું શેનું આવે? હજી તો 2 શબ્દ આપણા પતિ કહી દે ને તો ડળ અહીંયાથી વેવા મંડી જાય. હે ને મને કીધું શું કરવા? એટલે એટલું હજી આપણામાં સ્વીકાર ભાવ નથી. પણ આજે ધારીને તો વૈકુંઠ ધામ બની જાય. બની જ જાય, પણ કોશિશ તો કરવી પડે ને. નાની મોટી ધંધામાં તકલીફ આવી, કોઈક શારીરિક તકલીફ આપણા પરિવારમાં આવી, કોઈકને નાનું મોટી બીમારી આવી, તો એમાંથી જીતવાની આપણામાં તાકાત ને એટલું બાપે બતાવ્યું. હવે શું ખપે? કોશિશ તો કરવી પડે ને. સ્વીકારી લેવાનું કે આ તકલીફ આવીએ ને મારા ધંધામાં, મારા કર્મને આધીન આવીએ, મારાથી જાણ અજાણમાં કંઈક ભૂલતી હશે, આ જન્મને મની તો ગયા જન્મમાંથી હશે, એનો હું આ તારા શરણે આવીને સ્વીકાર કરું રહો. તો એ બીજેથી આપણું પોનું પલટી નાખે. પણ એ હૃદયથી સ્વીકાર ભાવ હોય ખપે ને. દવાખાને દોડી પડ્યા, એલોપેથી દવા લેવા, હોમિયોપેથી મળે લેવી નથી, કંઈમાં પરેજી પાળવી પડે ને એલોપેથીમાં તો કોઈ પરેજી પાળવાની હોતી નથી. બસ હૃદયના ભાવથી જે બી પરિસ્થિતિ આવીએ ને આપણા જીવનમાં, આપણા પરિવારમાં, બસ મંદિરમાં બેસીને બસ સ્વીકારી લેશું ને તો બીજે દિવસથી આપણો રસ્તો યુટર્ન લઈ લેશે. પણ આપણે કર્યું જ નથી ને. કર્યું જ નથી ને. અનુભવ કરી તો ખબર પડે ને. પેલો તો વિશ્વાસ હોવો ખપે આપણા નાથ, આપણા ગુરુ ઉપર કે જગતનો પિતા મારી સાથે છે. પણ એ સાથે કંઈ હોય કે સત્ય હોય ને તઈ જૂઠા ભેગા ના હોય. હોય આપણે ત્યાં શું હોય, જૂઠી જગની માયા બેઠી એ. કોણ બેઠું અહીંયા? પણ એ અંદર ભીતર છે જ. પણ એ હટ્યા પછી હે ને આપણે કોઈ જગતનું વ્યક્તિ કે વસ્તુ પરિસ્થિતિ આપણે ડગમગાવી ના શકે. ને કોઈ ખર્ચો નથી, કંઈ જ ખર્ચો નથી. કોશિશ તો કરવી પડે ને. કરી તઈ થાય ને. હજી જો આપણે બધી લેડીઝોને હજી ઘરમાં ઘણો રસ છે સાફ સફાઈ કરવાનો, તો પણ આપણા ભીતરનો કચરો કંઈ કાઢશું? જેમ સાફ કરતા જઈ ને કહેતા જઈએ કે મારી અંદર આવા બધા રજ ચડેલી એ એવો ભાવ કર્યો. કોઈક સાસુ એવી કમોઢી હોય, સાફ કર્યાવાળી વહુ ના કરે એટલે વહુ એને શું લાગે? એટલું કહેવાય પરમાત્મા એ દીકરી નથી આવડતું, તમે એ પ્રેરણા મને દીધી એટલે હાલો હું સાફ કરી લઉં. બેટા તું બીજું કામ કરી લે. એવી મધુરવાણી થઈ જાય ને તો ક્યાંય તકરારું ના થાય. ઘરમાં નાની મોટી તકરારનું મોટું વિરાટ સ્વરૂપ લઈને આપણે બહાર મૂકી ને બહાર મૂકો એમાંથી શું થાય? વાતનું વસ્તેસર થઈને એ કર્મબંધનમાંથી કંઈ છૂટાય. આજ આપણા ઘરમાં દીકરી આવી, આપણે ગમે ત્યાં દીકરી મૂકીને તો ઘરની વાત જે પણ દુઃખ હોય ને, મમ્મી મને આ તમારી વસ્તુ પસંદ નથી, બેટા આમ નથી, તો બસ ત્યાં જ સોલ્યુશન મળી જશે. ને સ્વીકારી લેવાનું. આપણે આજ ગતગંગામાં આવી રહ્યા ગુરુના બાળક અહીં આજે. આપણા ઘરનો આનંદ કોણ છીનવી શકે? આપણે જાતે જ એને એવું કરી રહ્યા. આપણે જાતે જ બહાર મૂકીને આપણે સુખી દુઃખી થયા. આજે આ બેઠા એ બધાય આપણે કરી જે વાતો, નણંદ ભોજાઈ કે સમાજની કે ન જાણતા અજાણની કેટલી વાતો કરીએ આપણે કરીએ ને આજ એ જ ભોગવી રહ્યા. તો આજ પરમાત્મા ગુરુદેવે આપને એક અનમોલ અવસર દીધો આજે કે દીકરી તું સ્વીકારી લે, હું તારા ભેગો ને આગળ આવી ભૂલો નહીં થવા દઉં. પણ આપણામાં એ સ્વીકાર ભાવ નથી આવતો ને એટલે વારે ઘડીએ હર રોજ પડે નવી નવી ભૂલો થતી જાય ને કર્મ બંધન બાંધતા જઈ રહ્યા, છૂટતા નથી. બસ મૌન થઈ જવાનું. આપને બહુ ગુસ્સો આવતો હોય ને ન બોલવાનું, બોલાઈ જતો ને એ સમયે મૌન થઈ જવાનું. ઘરવાળા એમ કે બોલતી નથી વાં કે ભલે ને કે આપણે બધું કરી લેશું તો સમય એનું કામ કંઈ કરશે? સમય ઉપર છોડી દેવું પડે. સમયનું કામ આપણે કરવા માંડી ગયા.
બસ એ શબ્દ મળે. નાની મોટી તકરારું થાય ને, બોલશે નહીં હવે કે તે હે એવી પરિસ્થિતિ ઘણી આવેરી. તો બસ આપણે ગુરુના બાળક હોય ને તો એ ઘૂંટડો પી જવાનો હોય ને, ઘૂંટડો પીયા પછી અમૃત બની જાય. પીતા નથી ને ઝેર સ્વરૂપે બારે એને ઠલવી દઈ રહ્યા. પછી શું થાય? બેઠા હોય ને શાંત ચિત્તે વિચારીને ત્યાં સત્સંગના શબ્દો યાદ આવે ને, એ મારાથી આ ભૂલ થઈ ગઈ. તો એ ભૂલ ના થાય એના માટે બેહાડ્યો હોય ને ચોકીદાર, સ્મૃતિ યાદ રાખવાના. સત્સંગના શબ્દો ગુરુના વચનો આપણે યાદ રાખશું ને તો જીવનમાં ભૂલે નહીં થાય ને બસ બધાનું હિત થાય. પરમાત્મા જગતમાં હરેક જીવાત્મા ને તારો અંશે, તારા બાળકો હોય. કર્મને આધીન બધાને તું સદબુદ્ધિ આપજે, પ્રેરણા આપજે, સુખ સંપત્તિ આપજે, જ્ઞાન આપજે, સમજણ આપજે. એ થયા આપ્યાવાળા. આપણે કોણ અહીં આપણે કોણ? આ વાલાને કીધું ને તમને એમ અમે આજે માધ્યમ બની, તમે લેસન ના કરો ને એની સજા અમને ભોગવવી પડે. ખબર હે? આજે એમ થાય ઓ વાલાને સન્માન મળે, પણ એ સન્માનની સાથે આ તમે લેસન નથી કરતા ને એના ગુનાએ આ દેહને સ્વીકારવા પડશે. ખબર પડી? પણ એ સ્વીકારવા તૈયાર અહીં આજે કે વિશ્વાસ છે કે ગુરુ મારા ભેગા હે ને ડૂબવા નહીં દે. આજ રડવું આવે કે હું કેના માટે કંઈ જ કરી નથી શકતી, કંઈ જ નથી કરી શકતી. આજ ગુરુને આજ કે ને ઓ સંતોને તકલીફો પડી, તે સંતોને આપણી તકલીફો એને લીધી, આપણે એના કને કરી માંગ્યું, એ પૂરું ના કર્યું. આજ અમે એક માધ્યમ બન્યા, તો આજ તમે પૂરું ના કરો ને તો આ દેહને ભોગવવું પડે. ને તમારા ભાગનું હું કરી નથી શકતી કે ના ભાગ્યનું માત્ર અનુભવનું હોય ને તમારી આગળ શબ્દો સ્વરૂપે મૂકી શકું. બાકી હું કેનું કંઈ ના કરી શકું, માત્ર પ્રાર્થના કરી શકું કે ગંગામાં આવેલા પરમાત્મા બધા જીવને તું સદબુદ્ધિ આપજે, પ્રેરણા આપજે કે આ જી ભવસાગરમાં ફસાણા ને ભવરોગની દવા આપણે મળે રહી ને જડીબુટી એ આપણે પી શકીએ. હવે આટલી નાની નાની વસ્તુમાં આપણે સુખી દુઃખી થઈ રહ્યા. નાની જ વસ્તુ હોય ને, આ ધંધા કરતા હોય તો આપણા જેવા તો કીક ડખા કરીને બેઠા હોય, લેડીઝ બેઠી હોય ને, આ નાનકડી ઘરના કામની બાબતમાં આપણે બધા સુખી દુઃખી થઈ જઈ રહ્યા. તો એ ધંધાના ટેબલ ઉપર બેસીને આપણે શું કરી? આખી દુનિયાને ડામાડોળ કરી નાખી ને કરી જ નાખી. કોઈ કેના ભાગ્યનું છીનવી નથી લેતો. બધું છે ને પરમાત્મા બધાને કીધું ને 1% વધુ એ નથી દેતો ને 1% ઓછું એ નથી દેતો, બધું જ દેરો. પણ સ્વીકાર ભાવ ખપે કે ને રથના બે પેડા ભેગા હાલે જાય તો દુઃખ પડે ના પડે. એટલે સંતો નથી કહેતા બે પેડા ભેગા હાલજો. ક્યાંક આપણે એને ટેકો કરીને, ક્યાંક આપણે ટેકો કરે, આપણી ભૂલ થાય તો એ આપણે સપોર્ટ કરે, એની ભૂલ થાય ના વાંધો નહીં, બસ એમ જ જીવનની આ નાવડી એ પાર થશે. સમય થઈ ગયો હોય કે જો ઘડિયાળ પાછળ આ સમયથી મોર કરી દીધા. જોવો તો ફરીને જોવું હોય શું કરવા? બસ આખો દિવસ આપણે નિરંતર બસ સતત જે કાર્ય કરી, કામે નથી મૂકવાનું, જે કાર્ય કરી એમાં પુરાવી દેવાનું હોય. તારા થકી થાય, મારાથી શું થાય? બસ એટલું જ. બહુ જ સરળ, ક્યાંય બેહવું હોય નહીં પડે. જે પણ કર્મ કર્તવ્ય કરી, ઓફિસે જઈ, ધંધે જઈ, નોકરીએ જઈ કે ઘરના કામ કરી કે વ્યવહારમાં જઈને બસ એ ભાવ રાખીને તારાથી થાય, મારાથી શું થાય? જગતનો નાથ કરે, આપણે પ્રેરણા દે ને કરે એ જ આપણાથી થાય. એટલું આપણાથી નથી થતું તો સવારે 4 વાગે ને 3 વાગે ને 6 વાગે કેમ ઉઠાય? ઉઠ્યા ભેગા તો કામ ખૂટતા નથી ને કામ કરીને પછી તો 10 વાગે પરવારીને શું કરી રહ્યા? કામકાજ કરી તો ભલે ને, આપણે કોઈ ધંધે જતી નથી, કોઈ બિઝનેસ કરતી નથી, તો બસ બેઠા બેઠા આપણા ઘરના દીકરા હોય કે આપણા પતિદેવ હોય કે જે કામે જતા હોય ને, પરમાત્મા એ કદાચ તને યાદ કરવાનું ભૂલી ગયો હોય ને, પણ તારી છત્રછાયા એને ભેગી રાખજે. એટલું તો થાય ને, એટલું કરવાનું હોય. બસ એ ધંધે ગયા એના ભાગ્યનું હોય, એનાથી કંઈ અહિત ના થઈ જાય. તમે સાથે રહેજો ને ધીમે ધીમે એનામાં પ્રેરણા આવશે. આપણે આજે આપણા અભ્યાસથી જ કરશું ને તો અહીં આપણા પતિ રાજી થશે ને કે ના તારામાં પરિવર્તન. આજ પોતનું જ પાત્ર નથી ગમતું, પોતને જ સંપૂર્ણ કે ને ગમેરો 100% કે ને દીધા? બોલો દીધા?
પણ 100% મળે ને એવી દ્રષ્ટિ આપણામાં છે બસ એવી દ્રષ્ટિ રાખવાની કે ના જે મને મળ્યો ને બેસ્ટ ને જે મળશે ને એનાથી વિશેષ મળશે એવો ભાવ તો રખાય ના રખાય. આપણે હજી કેવું હોય કે માફી માંગવી તો એક પાય કદાચ ચલો, પણ માફી આપવી હોય ને તોય આપણી માફી દાન નથી આપી શકતા. આપી શકી રે બહુ કાઠું. એને તો મારી સાથે બગાડ્યું તો હું કેમ એને માફ કરું? તો પછી બીજી વસ્તુ આપણે શું દઈ શકશું આપણી? એ તો એમાં તો કંઈ ખર્ચો નથી છે. કોકને માફ કરવા ને એ હૃદયના ભાવ હે. માત્ર કોઈ 10 રૂપિયા 50 રૂપિયા ખર્ચવા ના પડે. કોકને ગિફ્ટ આપવી હોય ને તો પૈસાનો ખર્ચો થાય કે ના થાય? એક વાડીમાં બધા ફળ ફ્રૂટ થાય. હવે તો બહુ હે એ નહીં, પહેલાં તે સંતો ત્યાં બહીને જ નીચે શું કરે, જપ તપ કરતા ને આપણા જેવા છોરા કેરીયું કે ચીકુ પાકે તો શું કરવા જાય? છના મના જે ચોકીદાર માલિકથી હંતાઈને તોડવા જાય. ઉપર ચડતે આવડે ભલે ને કોઈ શું કરી, પથરા લઈને મથ્યા કરી, તાક્યા કરી. એમ એ છોરા બધા બગીચામાં ગાર્ડનમાં ગયા ને કેરી તો પાકી ગઈ હતી મસ્ત, તે એ પથરા લઈને બધા મારવા માંડ્યા. ને ઓલા તો આંખ બંધ કરીને બેઠા હતા. છોરાની નજર નથી, બીજા ઝાડ નીચે હતા ને એ કેરી પાડતા હતા. એક છોરાનો પથ્થર લાગી ગયો મસ્ત કેરી ઉપર ને પડ્યો. તે છોરો મળ્યા પછી, મહેનતનું ફળ મળ્યા પછી કેવો આનંદ હોય. છોરા તો નાચતા તો કૂદતા હતા, બીજા છોરાએ ચીસું પાડે. બોલો, એકને મળ્યું તોય બીજા ચીસું પાડે. હમણાં આપને એક મળે તો બીજા ચીસું પાડે ના પાડે? બાળક કહેવાય. એમ આપણે બાળક બનવાનું હોય કે બીજાની ખુશીમાં આપણે ખુશ થવાનું હોય. તો પછી ઓલાને એક કેરી મળી ગઈ, પછી બીજાને એમ થઈને હાલો ને આપણે મથી. બીજા છોરાએ પથ્થર નાખ્યો ને સીધો ક્યાં લાગ્યો? સાધુ બેઠા હતા, સંત બેઠા હતા, એના માથામાં લાગ્યો ને લોહી નીકળવા માંડ્યું. ને છોરા ત્યાં શું થઈ ગયા? ગભરાઈ ગયા. એકવાર ભાગે તો પછી એકવાર જોઈને ગભરાઈ ગયા ને ભાગતા હતા. એટલામાં જ માલિક એનો આવી ગયા ને આવીને ભાગતા હતા, બધાને પકડ્યા કે આ રોજ ચોરી કરે રહ્યા, કે આ તમે સંત એને સજા દો, કે તમે એને સજા દો, કે નકો આ રોજ ને રોજ આવી ચોરી કરે રહ્યા. આ તમને લાગ્યું એ લોહી નીકળ્યું તોય તમે હસો રાખે કે રોતાય નથી. નકો તો આપણે વઢી સમાધિમાં બેઠા હોય, આપણું ભંગ થાય તો કેવો અંદર ગુસ્સો આવી જાય ને, એ હસેરા એમ. ને છોરાને પકડીને કે માફી માંગો. ઓલા તો છોરા તો ગભરાઈ ગયા, તેને તો શું ખબર પડે માફી માંગવાની એ. તો પછી ઓલા હસતા હતા. તે છોરા એમ કે તમને લોહી નીકળેલું આટલું બધું તો તમે હસો કાં રાખે? કાં હસો રા? તો કે ઓલા સાધુ એમ કહેવા માંડ્યા કે બસ તમારો જે આનંદ ને તમે જે કેરી પાડી એ જોઈને અમે ખુશ થઈ ગયો. એમ કે આ છોકરાને જોતાં કેટલો આનંદ, એ આનંદ જોઈને મને ખુશી મળી કે એ કેરી પડીને ને તમે જે આનંદ હતો ને એ આનંદ જોઈને મને હસવું આવ્યું. મને પથ્થરો લાગ્યો એનું રડવું નથી એમ. પછી છોરા રડવા લાગ્યા એકદમ. તે ઉલાય રડવા લાગ્યા સાધુએ. તે કે ભૂલ તો અમારાથી થઈ, તે તમે કાં રોવો રા? કે હું એટલે રોવો કે તમે કેરીને પથ્થર માર્યો ને તો તમને કેરી તો મળી, પણ તમે મને પથ્થર માર્યો ને હું તમને કંઈ ના દઈ શક્યો. હું તમને કંઈ ના દઈ શક્યો ને. આજ તો ઉલટા તમે રોવો રા કે લાગી ગયું એમ કરીને. એ છોરા બે ત્યાં પડી રોવા માંડ્યા કે અમને માફ કરી દો. તે સાધુ એમ કીધું કે તમે હવે કોઈ દિવસ ચોરી ના કરતા. હું આથી તમને ક્ષમા કરું. ક્ષમાનું દાન કે એ મેં તને આપ્યું. અંબાએ તો ફળ આપ્યું, એમ આપણે શું કેને શું આપી શકીએ? ગોતા અત્યારે એ જ જગ્યાએ આપણે પથ્થર લાગ્યો હતો, સજા દીધી હોત ને. તો બસ આપણે એટલું વિચાર લેવાનું કે હું કંઈ કેને આપી નથી શકતી. બસ આપણે સદાય બધાને પ્રેમ આપવાનો હોય. ક્યાંક આપણી ભૂલ થાય તો નમી જવાનું હોય, કોઈક બીજાની ભૂલ થાય તો બસ એ કર્મનું ચકેડું હોય. કંઈ નથી, બધું જ કરો, વ્યવહાર કરો, ખાવો પીવો મોજ કરો, પણ તારી કૃપાથી થાય. કરાયાવાળો તું હો. બસ આ કોથળો લીધો હોય ને હાથમાં, એ હૈયા છૂટી જાય ને ગુરુની બાજુમાં જગ્યા ને ત્યાં જઈને આપણે બધા બહી જઈએ. થાક જ નથી લાગ્યો. આજ લગ્ન પ્રસંગમાં જઈને કેવા થાકી રહી રહ્યા, શું કામ કર્યું થાકી રહ્યા. ને માળા કરવું હોય તો શું કે, અરે હું કલાક બે હોય ને તો મારા પગમાં પછી ઊંઘી રહ્યા. લગ્નમાં 8-8 કલાક બેઠા હોય રહ્યા, 6-6 કલાક, તઈ થાક નથી લાગતો. શું કરવા કે આપણે જે રસ છે ને એ વસ્તુ મળીએ ને, બાકી મંદિરવાળો રસ નથી, એ તો જોરાય કરી રહ્યા.
હે પણ હૃદયના ભાવથી કરશું ને તો 2 મિનિટ બેઠાશું ને તો આપણી પ્રાર્થના પહોંચે. 2 કલાક બેહવાની જરૂર નથી. આપણે જે વસ્તુમાં રસ છે ને ત્યાં આપણે શરીર દુખતું નથી, ને જ્યાં રસ નથી ને ત્યાં આપણે થાક લાગેલો કે નહીં. લગ્નમાં તો કેટલી મોજ હોય. હે શું થાય? નવરું જ ના થાય ને, શરીર હે કે નહીં એ ભૂલી જાય. આંખું એનું એટલું કામ કરે પડ્યું, મોઢું એનું કામ કરે, કોણ એના કામ કરે પડ્યું, પછી થાક શેનો લાગે? એ થાક ઘરે જ આવીને લાગે કે આ બધું કરી આવ્યા હોય ને એનો થાક આ શરીર ભોગવે. તો બસ હવે આપણે કંક તો કરીને વાલા નહીં કરી. હે આપણે ઘર બેઠી એટલું પરમાત્મા જ્ઞાન આપેરા તો એક પગલું ભરીને હે ભજન ગાઈ રહ્યા, એક કદમ બઢા. હે હું 10 બઢાવીશ, એ બોલી રહ્યા પણ એક બઢાયું. 10ની આશા રાખીએ હે કે ગુરુ આવશે. કોઈ જ કર્મ ભોગવવામાં ગુરુ આપણા સાથ નથી દેતા, પણ છોડાવવામાં ના નવા બંધાય ને એમાં એનો પૂરેપૂરો આપણે સહકાર છે. તો આ જે કર્યા ને એનો સ્વીકાર ભાવ કરી લઈ ને આગળ નવા ના થાય ને એના માટે પહેરેદાર બેહાડ દઈ છે જ. હૃદયના ભાવથી ગુરુદેવને યાદ કરીને આપણે અટકેલા 1000 કામ થઈ જાય, પણ એ હૃદયનો ભાવ એ ખપે ને. આજે હૃદય ક્યાંય પૂછશું તો કે ખબર એની હોય જમણી પાય કે ડાબી પાય. હે શ્વાસ ક્યાં આવેલો જાય એ ખબર નથી, પણ બીજી કેવી જગતની બધી મોહ માયાની ખબર હે. કીધું ને જગતમાં રહેવું તો જગતમાં જ, દુનિયામાં જ, પણ એનાથી પર કેમ રહેવું એ આપણે સત્સંગ શીખવાડેલો. જેટલા આપણે સત્સંગમાં કે જ્ઞાનની વાતો થતી હોય ને ત્યાં જોડાતા રહેશું ને તો આપણા જીવનના વ્યવહાર એમને એમ થઈ જશે. હવે આપણો દીકરો હોય એને 100 વીઘા જમીન દઈ દો ને એમ કે હું પપ્પા ખેતરે નહીં જાઉં, તમને કરવાનું હોય, તો શું થશે? આપણે મિલકત તો મળીએ પણ ક્યાં ખર્ચવી ને એ આપણે ખર્ચતે નથી આવડતી. બહી નથી રહેવાનું, ધંધાવાળા ધંધે જાય. આપણું જે લેડીઝનું કર્તવ્ય વડીલનું જે છે એ ફરજ તો કરવાની એ, પણ એ કર્યા પછી એને સમર્પિત કરી દેવાની કે તારી કૃપાથી તારા આશીર્વાદથી મારાથી શું થાય. તો બસ આપણા ગુરુ કૃપાળુ દયાળુ જગતનો નાથ ટીપે ટીપે આપણે આજે ભરેરા. પેલું તો સફાઈ કરેરા, સફાઈમાં થાક લાગી ગયો, ભરેલું તો છે જ હે, પણ સફાઈ કરવામાં એ આજે પણ તો એ હિંમત નથી હારે. તો આપણે કેમ હારી જઈ રહ્યા? નહીં થાય, કેમ નહીં થાય? હમણાં જેમ કહેશું ને કે કાલ સવારે 5 વાગે ઉઠવાનું હોય, અહીંયા 5 વાગે બધાને મેડિટેશન માટે આવવાનું, લગભગ આમાંથી 10% સંખ્યા હશે ને કાલ એવો મેસેજ છોડે કે કાલ રિસોર્ટમાં જવાનું હોય ને તો આનાથી ડબલ સંખ્યા થશે કે નહીં થાય? હે થશે ને? તો હજી આપણે એની એમાં રસ છે. પણ મેડિટેશન કહેવાનો મતલબ કે આપણે આધ્યાત્મિક માર્ગે જોડાશું ને તો એ બાહ્ય જગતની સુખ સંપત્તિ એ આપણે માણતાંય જશું ને છૂટતું જશે. મળ્યું તો હરખ ને ના મળ્યું તો કોઈ દુઃખ નહીં, એવી વસ્તુ એ કરશું ને. તમે બધા હિંમત હારી જાઓ ને એટલે અમે હઈ ને ગુરુદેવ હે કે કદાચ તમને દેખાતા નથી પણ આત્મા દેહ દેખાયો ને એના ઘટમાં બિરાજમાન, તમારા ઘટમાં બિરાજમાન એક જ તત્વ હે છે ને, એક જ. પણ હજી આ શબ્દો નીકળ્યા ને જીવનમાં મેં ખરાબ એ કર્યું હોય ને સારું એ કર્યું હોય ને તો એ સારું કરાવ્યાવાળા એ હતા. મારાથી ના થાય. આપણે સારાનો જસ આપને લેવો હોય ને ખરાબનો જસ બીજાને દેવો હોય. દઈ મારે હાવના લીધે આમ થયું, મારે જેઠાણીને લીધે આમ થયું, અરે આપણે જ ના હોત તો કંઈ થત. એટલે મેન તો આપણે જ હતા ને એટલે જ બધું થયું. એવો સ્વીકાર ભાવ હોવો ખપે ને. બસ એ તો દયાનો સાગરે આપણે તો ભીંજાવા આવેરા, બસ એમાં ભીંજાવાનું હે. આ મોહ માયા રૂપી હે ને એમાંથી આપણે પરી કરી દેશે, પણ આપણે ભાવ સાચો હોવો ખપે ને કે આજ જ્યાં છે જે પરિવાર મળ્યો હોય ને એ પરિવારમાં બેસ્ટ મારે જીવીને જવાનું હોય. એ જીવનનું ઘડતર ગુરુદેવ પરમાત્મા કરેરા ને કશું જ છોડવાનું નથી. આજે આપણે ગુરુવારના 2 કલાક, બાકી બીજા અઠવાડિયાના બીજા કલાક ક્યાં આપણે દઈ રહ્યા? સતત નિરંતર આપણે સત્સંગમાં પુરાવેલા રહેશું ને ત્યાં આપણો બેડો પાર થશે. નકો 1 કલાકમાં કંઈ નહીં થાય. ભવના કરેલા ભવરોગો આપણે મટાડવા માટે સતત નિરંતર પરમાત્માના શબ્દો વચને આપણે ચાલવું પડશે. ત્યાં થાય, એમને એમ ના થાય. આજ બેઠા બેઠા ને સુખ કે ને ખપેરું આનંદ, આપણે આનંદ લેવા બેઠા, સુખ દુઃખથી પર, એનાથી ઉપર
એ લેવા બેઠાય પણ હજી અહીંયા બહીને આપણે સુખ દુઃખની અપેક્ષા કરતા હોય તો આનંદ ઊંધી કેમ પહોંચાય? પહોંચાય? હવે આ ગયો ઘર નવા કરી અહીંયા આ ખપશે ખપશે, ચલો બધું જ લગાયા, પણ તમારા કૃપાથી થાય. આ સંપત્તિ તમે આપી, આ તો ઘર આજ હું છું ને આ ઘરનો માલિક કાલ બીજો થઈ જશે તો આપણે મોહ નહીં લાગે, આ ઘર પ્રત્યે લાગશે નહીં લાગે ને? બસ બધું તારું છે, તને અર્પણ કે તને મને ધન સબ કુછ તેરા, તો એ કહી રહ્યા પણ દીધું શું આપણે? તને નથી દીધું, ધને નથી દીધું, દીધું પરમાત્માને. તન હોપી દો તો તન સાથે ધન બન સંપત્તિ બધું એનું થઈ જશે ને. બસ જ્યાં અટક્યા હો ને એ બોલો તો જવાબ મળે, નકો ના મળે વાલા. એ વાત આપણે પરિપક્વ થયા નથી કે આપણે બધા જવાબ મળશે એક દી. નહીં મળે ને ક્યાંય જવું એ નહીં પડે, આમ બેઠા હશું માંગવું એ નહીં પડે. બસ એવું બનવાનું હોય. તો આપણે બધા ગતગંગામાં આવેલા વાલા આ પરિવાર માટે પ્રાર્થના કરી, પરમાત્મા એને સુખ સંપત્તિ આપે, ધંધામાં બરકત આપે, બાળકોને સારા સંસ્કાર આપે, ખેતીવાડી કરતા હોય તો એમાં પણ સુખ સંપત્તિ ધન પ્રાપ્ત કરે, આધ્યાત્મિક માર્ગે ચાલી શકે એવી સમજણ આપે, ગુરુના વચને ચાલી શકે, શરીર સ્વસ્થ નિરોગી રહે એવી ગતગંગા સાથે મળી આપણે આ પરિવાર માટે હૃદયના ભાવથી પ્રાર્થના કરી. બધાને જય ગુરુદેવ. હૃદયના ભાવથી ક્ષમા કે ઘણા શબ્દોથી ઘણા જીવને તકલીફ થાય, દુઃખ લાગે પણ તીર લાગે તો ગુણ કરે, બાકી અડતા નથી. એ તો બાજુવાળાનું એ મારા સારું નથી. બસ પહેલો તો પરિવારમાં એકતા ખપશે, નમી જવાનું, જતાની ભાવના રાખવાની. આ ગુરુ શીખવાડે ને વચને હાલતા જઈ એક થઈને રહી કે દૂધમાં સાકર બળી જાય એમ. પણ આપણે તો બધા શું થઈ ગયા? વિખૂટા પડી ગયા. તો બસ બહુ આનંદ જ કે ગોતવા જવાની જરૂર નથી, પોતે આપણે સ્વ આનંદનું સ્વરૂપ હોય. સચ્ચિદાનંદ કોને કહેવાય? સાચો આનંદ આપણા ભીતર બેઠો હોય, ક્યાંય કોઈ આપણે નથી દેતું. બસ આપણે જ પરમાત્મામાં બની જવાનું હોય. પરમાત્માને પ્રાર્થના કરવાની કે આપણા ઘરના વડીલો દીકરાઓ કમાયરા, તમે એની સાથે રહેજો, અમારાથી કોઈ એવી ભૂલ ના થઈ જાય, કોઈ નવું કર્મ ના બંધાઈ જાય ને જે પણ કર્મ કરીને બસ તમને અર્પણ, તારી કૃપાથી થાય, અમારાથી કંઈ થતું નથી. બધા વાલાને ખૂબ ખૂબ જય ગુરુદેવ. ધન્યવાદ.